ધોરાજી નગરપાલિકામાં ભાજપ સામે સવાલો ઉઠ્યા। સંગીતાબેન બારોટે પ્રમુખ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું। રાજીનામું આપ્યા છતાં સામાન્ય સભાના ઠરાવમાં પ્રમુખની સહી દેખાઈ। સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। જુદા જુદા મુદ્દાઓને લઈને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ધોરાજી નગરપાલિકાની खास सामान्य सभा बोलावी हती, जेमां विविध मुद्दाओनी चर्चा करवामां आवी। जेमां प्रथम आपणे धोराजी नगरपालिकानुं आगामी बजेट जे 23 करोड़नी पुराणवाळुं छे बजेट आज मंजूर करवामां आव्युं। प्रमुखश्रीना अध्यक्षस्थाने विविध समितिओनी रचना करवामां आवी, जेमां कारोबारी समिति अने अन्य तमाम समितिओनी रचना थई। पछी आपणा जे नवा वर्षना जे वार्षिक कामो होय के एआरसी होय, लाइटना होय, ए विविध कामो माटेना नवा टेन्डरो करवा माटेनो आज ठराव करवामां आव्यो। सरकार श्री द्वारा ताजेतर में धोराजी नगरपालिका ने ब वर्ग में अ वर्ग की नगरपालिका जाहिर करवामां आवी छे। तेने तमाम सभ्यों अने प्रमुख श्री द्वारा वधारवामां आव्या। पछी आपणा जे फिल्टर प्लांट बनावવાનો છે નવો આપણી જીયુડીસી દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઈનનો પોખરથી ધોરાજી સુધીનો, તેમાં વચ્ચે એક વેગડી ગામ છે ત્યાં આપણે જગ્યાની માંગણી માટેની ઠરાવ કરવામાં આવ્યો અને સરકારશ્રી દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન મંજૂર થયું છે, તો તે માટે 5500 ચોરસ વાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સામાન્ય સભા આજે પૂર્ણ જાહેર કરવામાં